નમસ્કાર મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો કેવો રહેશે તેના વિશે. આ મહિનો ગ્રહોની બદલાતી દિશા અને ગોચરના કારણે તમારા જીવનમાં નવી તકો, નવા સંબંધો અને નવા નિર્ણયો લઈને આવી શકે છે. બુધ, ગુરુ, શનિ અને શુક્રની સ્થિતિ ખાસ કરીને તમારા કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવન પર ઊંડી અસર કરશે. સૌથી પહેલાં વાત કરીએ કરિયર અને વ્યવસાયની. જૂન મહિનામાં બુધ ગ્રહની શુભ સ્થિતિને કારણે કરિયરમાં તેજી જોવા મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આ સમય સારો સાબિત થઈ શકે છે. ઓફિસમાં તમારા વિચારો અને કામ કરવાની રીતથી લોકો પ્રભાવિત થશે. મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ, કમ્યુનિકેશન અને ઓનલાઈન કામ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો ખાસ લાભદાયક રહેશે. વેપારીઓ માટે પણ નવા ગ્રાહકો અને નવા પ્રોજેક્ટથી લાભના યોગ બની રહ્યા છે. જો કે મહિનાના મધ્યમાં સહકર્મીઓ સાથે મતભેદ થવાની શક્યતા હોવાથી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધનલાભની. ગુરુ ગ્રહની શુભ દ્રષ્ટિને કારણે આવકમાં ધીમે ધીમે વધારો થશે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. કેટલાક લોકો માટે જૂન મહિનો નવી આવકના સ્ત્રોત ખોલી શકે છે. શેરબજાર, ઓનલાઈન બિઝનેસ અથવા ટેકનોલોજી સંબંધિત રોકાણથી ભવિષ્યમાં લાભ મળી શકે છે. પરંતુ શનિની અસરને કારણે ખર્ચ પણ વધી શકે છે. ખાસ કરીને લક્ઝરી વસ્તુઓ અને મુસાફરી પાછળ વધારે ખર્ચ થઈ શકે છે. તેથી પૈસાનું યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે. પ્રેમ અને વૈવાહિક જીવન વિશે વાત કરીએ તો શુક્રના શુભ ગોચરને કારણે પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. ઘણા સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આ સમય ખાસ રોમાન્ટિક બની શકે છે. અવિવાહિત લોકો માટે નવા સંબંધની શરૂઆત થવાની શક્યતા પણ બની રહી છે. જો કે મહિનાના અંતમાં નાના મુદ્દાઓને લઈને ભાવનાત્મક તણાવ થઈ શકે છે. તેથી ધીરજ રાખવી જરૂરી રહેશે. હવે સ્વાસ્થ્ય વિશે જાણીએ. જૂન મહિનામાં માનસિક દબાણ થોડું વધી શકે છે. વધુ વિચારો અને કામના ભારને કારણે થાક અનુભવાઈ શકે છે. માથાનો દુખાવો, ઊંઘમાં ખલેલ અથવા પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું. નિયમિત યોગ, ધ્યાન અને સવારની વોકથી તમને ઘણો લાભ મળશે. બહારનું ખાવું ઓછું કરવું અને પાણી વધુ પીવું જરૂરી રહેશે. હવે વાત કરીએ યાત્રા અને પ્રવાસની. ગ્રહોની દિશા અનુસાર જૂન મહિનો પ્રવાસ માટે શુભ રહેશે. નોકરી અથવા વ્યવસાય માટે કરેલી મુસાફરી સફળતા અપાવી શકે છે. કેટલાક લોકો માટે વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. મિત્રો અથવા પરિવાર સાથે ટૂંકી યાત્રા થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ દિશાની યાત્રા તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. મુસાફરી દરમિયાન દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓની ખાસ કાળજી રાખવી. હવે ખરીદારી અને રોકાણ વિશે વાત કરીએ. આ મહિને નવા ગેજેટ્સ, મોબાઈલ, લેપટોપ અથવા વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. ઘર માટે નવી સુવિધાઓ ઉમેરવાની ઈચ્છા પણ વધી શકે છે. જો તમે કોઈ નવું બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો જૂન મહિનો સારો રહેશે. જો કે કોઈ પણ મોટી ખરીદી કરતા પહેલા યોગ્ય સલાહ અને બજેટ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે. હવે જાણીએ શુભ દિવસો વિશે. 4, 8, 12, 19, 23 અને 28 જૂન મહત્વના કાર્યો માટે શુભ રહેશે. ખરીદદારી અને રોકાણ માટે 9, 15 અને 24 જૂન સારા દિવસ માનવામાં આવે છે. જ્યારે 6 અને 17 જૂનના દિવસે મોટા નિર્ણયો લેવાનું ટાળવું વધુ સારું રહેશે. હવે ખાસ ઉપાયો વિશે જાણીએ. દર બુધવારે ભગવાન ગણેશજીને દૂર્વા અર્પણ કરો અને ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો. ગરીબ લોકોને લીલા કપડાં અથવા લીલી દાળનું દાન કરવાથી શુભ ફળ મળશે. દરરોજ સવારમાં પક્ષીઓને દાણા નાખવાથી નકારાત્મકતા દૂર થશે અને માનસિક શાંતિ મળશે. લીલો, પીળો અને આકાશી રંગ તમારા માટે લકી રહેશે, જ્યારે વધુ લાલ રંગ ટાળવો શુભ રહેશે. તો મિત્રો, કુલ મળીને જોઈએ તો જૂન 2026 મિથુન રાશિના લોકો માટે નવી તકો, પ્રગતિ અને સંબંધોમાં સુધારો લાવનારો મહિનો સાબિત થઈ શકે છે. જો તમે સમજદારી અને ધીરજથી નિર્ણય લેશો તો ગ્રહોની શુભ દિશા તમને મોટી સફળતા અપાવી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી ગણેશ.